દરેકના સ્વભાવને ઓળખતા શીખો. જે ગાડી ચાલુ હોય ને એનું સાયલેન્સર ગરમ જ હોય, ઠંડુ તો જે ગેરેજમાં પડી હોય ને એના હોય. જે કામ કરે કોઈ દાડો ગરમ થાય ખરા, જે કામ કરે છે એ ગરમ થાય, જે કામ કરે છે કોઈ દિવસ બોલી પણ જાય. જે દૂધ દેતી હોય ને એ ગાયના ક્યારેક પાટા પણ સહન કરવા પડે, કારણ કે દૂધ આપે છે. જે દૂધ ના આપતા હોય તો પાટા સહન ના કરવા પડે, દૂધ આપે છે પાટું સહન કરવું પડે. એમ શબ્દ સહન કરવા પડે, સ્વભાવ સહન કરવા પડે, વિકૃતિ સહન કરવી પડે. આપણા માતા પિતા વૃદ્ધ થાય ત્યારે વિકૃતિ આવે છે, ખાવાની બાબતમાં, પીવાની બાબતમાં, બોલવાની બાબતમાં વિકૃતિ આવે છે. એ સહન ન કરી અને રાજકોટમાં જે એક ફાર્મસીના પ્રોફેસરે પોતાની સગી જનેતાને બિલ્ડિંગ પરથી નીચે નાખી દીધા, કારણ કે માતાની મોટી ઉંમરની વિકૃતિઓ સહન ન કરી શક્યા. થોડુંક માફી માગતા શીખીએ. ટોલરેટ સહન શક્તિ હશે તો માફી માગી શકશું અને માફી આપતા શીખીએ. આ બાબતની અંદર પણ આપણે થોડાક ઉદારતા દાખવી નથી શકતા. રામ જંગલમાંથી પાછા આવ્યા પછી તુલસીદાસ લખે છે, પ્રથમ રામ બેટી કૈકેયી. રામ સૌથી પહેલા કૈકેયીના ઘરે ગયા, રામ કૈકેયીને ભેટ્યા, પગે લાગ્યા. અને પછી રામ શું કહે છે કે માતાજી આપ લેશ માત્ર દુઃખ ન લગાડો, જે કંઈ મને વેદના આવી છે, તકલીફ થઈ છે, એ બધું કર્મને આધીન છે, પ્રારબ્ધને આધીન છે, આપનો આમાં કોઈ જ વાંક નથી. માતાને એકદમ હળવા ફૂલ કરી દીધા. રામની જગ્યાએ આપણે હોઈએ તો આવતા પહેલા રસ્તામાં જ કઈની વ્યવસ્થા ન કરી નાખી હોય, અને કેટલાક રામાયણ સાંભળી હોય તો થોડુંક આમ બલમનસાઈ દાખવી શકે, પણ બોલે ખરા કે આ જે કંઈ થયું ને આના લીધે. બે પાંચ આપણે ઘણીવાર બોલીએ છીએ કે મને જેટલી કંઈ તકલીફો પડે છે ને એ આના XYZ ને લીધે પડે છે. જો રામને આદર્શ માનતા હોઈએ ને તો ભૂલે ચૂકે આના લીધે તકલીફ પડે છે એવું એક વાક્ય ન નીકળે. માફી માગતા શીખીએ, માફ કરી દેતા શીખીએ. પ્રમુખ સ્વામીજી મહારાજ ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદી એટેક કરનાર આતંકવાદી જ્યાં મૃત્યુ પામ્યા હોય ત્યાં પુષ્પવૃષ્ટિ કરી શકે છે, માફ કરી શકે છે. આપણે આપણું ખરાબ બોલનારને કેમ માફ નથી કરી શકતા? આપણી ટીકા કરનારને કેમ માફ નથી કરી શકતા? તો થોડુંક માફ કરતા શીખીએ.